નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. જનતાનો એક જ હુંકાર. સાબરકાંઠામાં ફરી ભાજપ સરકાર. સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણીલક્ષી કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભાના પીપોદરા, પાદરડી અને નવી મેત્રાલ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત રહ્યા અને ગામના લોકોનો જોવા મળેલ સ્નેહ, વિશ્વાસ અને સંતોષની લાગણી ત્રીજી વાર ભાજપની ઐતિહાસિક જીત અને અબ કી બાર 400 પારના સંકલ્પને સાકાર કરવાના સ્પષ્ટ સંકેત સૂચવે છે. આ સભામાં રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા મહામંત્રી શ્રી લુકેશભાઈ સોલંકી, લોકસભા વિસ્તારક શ્રી નરેન્દ્રસિંહ સોઢા, ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ ભગત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ, જિલ્લા સદસ્ય શ્રી અમૃતભાઈ પટેલ, તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ ગ્રામજનો હાજર રહ્યા. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને